નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પરીક્ષાની તૈયારી જોરશોરથી ચાલતી હશે. તો વિદ્યાર્થી મિત્રો, 2 દિવસ પછી આપણું એકમ કસોટીનું પેપર છે અર્થશાસ્ત્ર. તો આપણે એકમ કસોટીના પ્રશ્નોની અંદર આપણે મૂંઝાતા હશું કે એમાં શું પૂછાશે, કઈ રીતનું હશે. તો એના જ જવાબ સાથે આજે આપણે મળ્યા છે. તો જે 2023ની અંદર જે એકમ કસોટી પૂછાણી હતી એની આપણે ચર્ચા કરશું અને એની સાથે આપણે જે 25 તારીખે અર્થશાસ્ત્રનું જે પેપર છે એકમ કસોટીનું, તો એમાં કેવું આવી શકશે એની આપણે ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જેના દ્વારા પ્રથમ પ્રશ્ન બેંક અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી હતી જુલાઈ 2023ની અંદર, જેમાં વિષય આપણો 12 એટલે કે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર અને કુલ ગુણ આપણું જે પેપર આવે છે 25 ગુણનું હોય છે. તો એમાં કયા કયા બાબતના હોય છે, કયા પ્રશ્નો હોય છે એની પણ આપણે ચર્ચા કરશું. તો જે જુલાઈની અંદર આપણો જે અભ્યાસક્રમ હતો, એટલે કે જે જુલાઈ 2023ની અંદર જે પેપર પૂછાણું તેનો અભ્યાસક્રમ શું હતો વિદ્યાર્થી મિત્રો? તો કે 15 જુલાઈ સુધીનો હતો, જેમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 નો સમાવેશ કરવામાં આવેલો હતો. હવે જે આપણે 25 તારીખે જે પેપર લેવાનું છે 25/7/2024ના દિવસે, તો એમાં પણ અભ્યાસક્રમ કેટલો છે મિત્રો? જો 25 તારીખે જે પેપર લેવાનું છે એનો પણ અભ્યાસક્રમ 15 જુલાઈ સુધીનો જ છે. એટલે કે પ્રકરણ 1 અને પ્રકરણ 2 નો અભ્યાસક્રમ છે. એનો મતલબ કે જે 2023ની અંદર પેપર લેવાનું હતું, એટલે કે જે પ્રશ્ન બેંક હતી એવી જ પ્રશ્ન બેંક તમને આમાં પણ આવશે, એટલે એની સાથેના પ્રશ્નો જોડાયેલા હશે. તો જો તમે 2023ની પ્રશ્ન બેંક એકવાર વાંચી લેશો તો મારા ખ્યાલ પ્રમાણે 25માંથી 25 મેળવવા માટે તમારો રસ્તો આસાન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, એનું જે માળખું જે છે પેપરનું માળખું એ આપણે જોઈ લઈશું. તો પહેલું વિભાગ એ પૂછાવાનો છે, એની અંદર વિકલ્પો હશે. કેટલા વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો? 5 વિકલ્પો હશે. 25 માર્કમાંથી કેટલા વિકલ્પો હશે? 5 વિકલ્પો હશે, બરોબર છે. જે વિકલ્પ બીજો વિભાગ છે વિભાગ બી, જેની અંદર 5 પ્રશ્નો હશે, 6 થી 10, એટલે કે 5 પ્રશ્નો આપવામાં આવેલા છે જે એક એક વાક્યમાં જવાબ લખવાના છે. તો તમારા માટે આ 2 વિભાગ ખૂબ જ સરળ થઈ ગયા. વિભાગ સી ની અંદર આપણને 11 અને 12 2 પ્રશ્નો પૂછાશે, બરોબર વિદ્યાર્થી? 11 અને 12 2 પ્રશ્નો હશે જે 2 ગુણના પ્રશ્નો છે. વિભાગ ડી ની જો આપણે વાત કરવા જઈએ તો આમ જૂની જે આપણી પ્રશ્ન બેંક હતી એની અંદર કેવું હતું? 13 અને 14 પ્રશ્ન હતો અને 13માં એક અથો આપતા હતા. પણ હવે આપણી બોર્ડની નવી પદ્ધતિ આવી ગઈ છે, એટલે એના કારણે આમાં શું થશે? 4 પ્રશ્નો તમને વિદ્યાર્થી મિત્રો આપેલા છે, એમાંથી 2 લખવાના થશે. કાં તો 3 પ્રશ્નો આપ્યા છે, કાં તો 4 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્ન લખવાના થશે. એટલે શું થયું? અહીંયા 2 પ્રશ્નો એટલે 6 ગુણાના 4 ગુણાના 10 અને 10 ને 10 20 ગુણ. હવે એક લ્યો 5 ગુણનો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, 5 ગુણનો પ્રશ્ન પણ એક તમારે પૂછાશે, એક એને હાથવામાં હશે. તો આની અંદર પણ એવું જ બનશે વિદ્યાર્થી મિત્રો કે એકના હાથવામાં એક હતો તો તમને 3 પ્રશ્નો 4 પ્રશ્નો આપેલા હશે, એમાંથી 2 પ્રશ્નો પૂછાશે, 2 પ્રશ્નોમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો હોય છે કોઈ પણ. તો તમારું આ માળખું છે 25 ગુણનું પેપર તમારે આ રીતે પૂછાય છે. તો આપણે વિભાગ એ જે 2023 જુલાઈ 2023ની અંદર જે એકમ કસોટીનું પેપર લેવાનું હતું, તો એના જે પ્રશ્નો છે એની આપણે ઝડપથી ચર્ચા કરશું. તો પહેલું જ છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આપણે રીલ્સ બનાવી હતી, સરળ તમને આવડવું જોઈએ. મારે એનો જવાબ કહેવો નથી, તમારે બધાએ કમેન્ટ કરવાની છે કે આમાં જવાબ શું આવશે. ત્યારબાદ આલેખ દોરવા માટે વપરાતી માહિતી. જો આલેખ દોરવો હોય તો એના માટે વપરાતી માહિતી કેવી હોય છે? તો કે સ્વયં સ્પષ્ટ હોતી નથી. એટલે જવાબની અંદર શું આવશે? સ્વયં સ્પષ્ટ હોતી નથી. તો એ આપણે એનો જવાબ બનશે. આગળ હવે, આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે? બરોબર છે. તો આલેખ દોરવા માટે કયા શાસ્ત્રના જ્ઞાનની જરૂર છે વિદ્યાર્થી મિત્રો? આપણે બધા જાણવી છે, આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર હોવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વર્તુળના કેટલા વૃત્તાંશ હોય છે? હવે આપણું એક વર્તુળ છે, એના વૃત્તાંશ કેટલા હોય છે? તો કે આપણે જાણવી છે, એનો જવાબ આવશે 360. ત્યારબાદ 2 ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ કઈ આકૃતિ દર્શાવે છે? તો આલેખના જે પ્રકારો છે એમાંથી આપણે એનો જવાબ આવશે 2 ચલ વચ્ચેના સંબંધની. હવે રેખાનો ઢાળ આપણી પાસે એક જ છે, બરોબર છે, એક છે રેખા આકૃતિ. જો આમાં સ્તંભ છે, આમાં વૃત્તાંશ છે, આમાં પણ સ્તંભ છે, તો ઢાળ કોણ દર્શાવશે? માત્ર રેખા આકૃતિ. ત્યારબાદ છે, આલેખ
એ કે આકૃતિમાં વાય ધરી પર શું કીધું છે વાય ધરી પર આપણે આલેખની આકૃતિમાં બે ધરી આવશે એક વાય ધરી ને એક એક્સ ધરી અહીંયા સ્વતંત્ર ચલ આવશે અહીંયા પરતંત્ર ચલ આવશે તો જવાબમાં છે કઈ એવું તો કે આ પરતંત્ર ચલ આપેલું છે તો આપણો જવાબ બનશે પરતંત્ર ચલ ત્યારબાદ નીચેનામાંથી કયો સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ નથી શું કીધું છે આલેખ નથી બરોબર વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ નથી તો હવે આ રહ્યા ને આલેખના પ્રકારો છે આલેખના કુલ કેટલા પ્રકારો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો 3 હવે 3 આપેલા છે ને એમાં સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના પેટા પ્રકાર 3 છે બરાબર તો એ પેટા પ્રકારમાં 3 છે એમાંથી એક નથી તો મુખ્ય 3 પેટા પ્રકાર આવડતા હોય તો તમને જવાબ આવડે સ્તંભ આકૃતિ છે આવૃત્તિ વક્ર છે અને આવૃત્તિ બહુકોણ છે બરોબર આ સ્તંભ આકૃતિ લખેલી છે તો આ આવશે જવાબની અંદર આપણો લઘુ ગુણક આધારિત આલેખ એ આપણો જવાબ બનશે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે આલેખ એ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો આનો જવાબ પણ તમને આવડશે આનો જવાબ પણ હું તમને આપીશ નહીં એનો જવાબ પણ તમારે કમેન્ટ કરવાનો છે કારણ કે આપણે આની સરળ પદ્ધતિ તમને મેં અગાઉ બતાવી છે તો વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નોના જવાબ તો આપણને ખોટા પડવા જોઈએ નહીં તો તમારે બે પ્રશ્નોના જવાબ કમેન્ટ કરવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ 9મો પ્રશ્ન ભારતમાં 2001 અને 2011 ના દાયકા માટે વસ્તીનો વૃદ્ધિ દર કેટલો હતો બરોબર ક્યારે કીધું છે 2001 અને 2011 ના દાયકા માટે વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો તો આપણો વસ્તી વૃદ્ધિનો દર કેટલો થશે તો કે 17.64 દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર હતો તેવું આપણે કહી શકાય ત્યારબાદ આગળ આપણે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સરળ છે પણ આ એમસીક્યુ આપણને જુદા આપ્યા છે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને ત્રીજું સરકારી સંસ્થાઓ સીડીઓ તૈયાર કરે છે તો ખાનગી પ્રકાશનો શાળાઓ કે સામાન્ય વ્યક્તિઓ આવતા નથી જવાબની અંદર શું આવશે સરકારી સંસ્થાઓ ત્યારબાદ આગળ આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ વિધાન કોને રજૂ કરેલું છે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તો આ વિધાન કોને રજૂ કરેલું છે તો કે હેન્સન કોને રજૂ કરેલું છે હેન્સન નીચેનામાંથી બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો તો કે એ 1939 થી 44 સુધીનો સમયગાળો જે છે એ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો જે આપણે બીજા ચેપ્ટરનો પ્રશ્ન બને છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે કોની વાત કરી છે વૃદ્ધિની વૃદ્ધિ આવે એટલે કોણ આવશે વિકસિત અને એની જગ્યાએ શું પૂછ્યું હોય વિકાસ તો જવાબમાં શું આવશે તો કે વિકાસ ખાલી એટલો જ ફેરફાર થાય વૃદ્ધિની જગ્યાએ વિકાસ મૂકી દે વિકાસની જગ્યાએ વૃદ્ધિ મૂકી દે તો જવાબ બંને બદલાઈ જાય છે યાદ રાખજો કયો ખ્યાલ ગુણાત્મક છે ગુણાત્મક ખ્યાલ કયો છે તો કે આપણે જાણવી છે કે આર્થિક વિકાસમાં બંને બાબતો છે પરિમાણાત્મક અને ગુણાત્મક તો જવાબની અંદર આવશે આર્થિક વિકાસ વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોને રજૂ કર્યું છે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા બહુ બધી પ્રશ્ન પૂછાયેલો છે તો જવાબની અંદર આવશે ટોડેલો તો આપણને 15 એમસીક્યુ આપણને પ્રશ્ન બેંકની અંદર આપણે હતા અને એમાંથી 5 એમસીક્યુ પૂછવાના હોય છે તો એ તમારા જે શિક્ષક જે છે એ શિક્ષક આ 15 માંથી કોઈ પણ 5 એમસીક્યુ મૂકી શકે છે એટલે ટૂંકમાં પહેલા અને બીજા પાર્ટના એમસીક્યુ હોય છે અને આવા 15 આપણને જે જૂની જે આપણી એટલે કે 2023 જુલાઈની અંદર જે આપણી એકમ કસોટી લેવાની હતી એમાં આવા પ્રશ્નો હતા તો તમે સમજી શકો છો કે હવે આપણે જે 25 તારીખે એકમ કસોટી આપવાની છે તો એમાં કેવા કેવા પ્રશ્નો હોઈ શકે છે તો આ 15 પ્રશ્નો લગભગ મારા ખ્યાલ પ્રમાણે તૈયાર કરી નાખશો એટલે તમને આમાંથી તો ઘણા બધા પ્રશ્નો મળી જશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આને તમે ફરીવાર પણ એકવાર જોઈ લેજો કે જેથી કરી તમારા એમસીક્યુ બધા જે છે પાકા થઈ જાય ભૂલ ન પડે એવી જ રીતે આપણે જોશું વિભાગ બી બરોબર વિભાગ 2 ની આપણે વાત કરવા જઈએ તો આલેખ એટલે શું સરળ પ્રશ્ન પૂછી દીધો કે સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે શું કહેવાય આલેખ આકૃતિ એટલે શું તો એ પણ સરળ પ્રશ્ન
કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, અહીંયા સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અને અહીંયા ખાલી અવલોકિત માહિતી, અથવા તો એમ પણ લખી શકો સ્વયં સ્પષ્ટ હોય તેવી. અને બંનેની અંદર ખાલી એક જ વ્યાખ્યા બાકી કરો લખો તો પણ ચાલે છે. આપણી બુક પ્રમાણે બંનેની વ્યાખ્યા એક જ છે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે કે આલેખ. પણ વધુ સ્પષ્ટતા માટે સ્વયં સ્પષ્ટ અને સ્વયં સ્પષ્ટ ન હોય એવો શબ્દ વાપરવો યોગ્ય છે, જેથી કરીને આપણા ગુણ કપાવવાની સંભાવના ઓછી થઈ જાય. ડેટા સીટી એટલે શું? તો કે અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કોમ્પ્યુટર ડિસ્કને ડેટા સીટી તરીકે ઓળખવામાં આવે છે. ડેટા સીટી એટલે શું? તો કે આંકડાકીય માહિતીનો શું કરવામાં આવે છે, એમાં ઇન્સ્ટોલિંગ એટલે કે સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન તરફ, તો વૃતાંશનું સૂત્ર જણાવો. વૃતાંશ આકૃતિ માટેનું સૂત્ર શું છે? વૃતાંશ તો પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. તો એ આપણું સૂત્ર છે, એમ આપણે કહી શકાય. વિભાજિત સ્તંભ આકૃતિ એટલે શું? જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ, બરોબર, શું કીધું છે કે આ એક સ્તંભ છે, એની અંદર જુદા જુદા ભાગ દર્શાવવામાં આવે છે. એક જ સ્તંભની અંદર વધુ પેટા વિભાગો વહેંચવામાં આવે ત્યારે જે આકૃતિ બને છે તેને શું કહેવામાં આવે છે? વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વૃતાંશ આકૃતિ એટલે શું? વૃતાંશ આકૃતિનું સૂત્ર અને વૃતાંશ આકૃતિ બે પૂછેલું છે. જો વૃતાંશ એટલે પૂછે તો પણ જવાબ બદલી જાય છે. વૃતાંશ આકૃતિ એટલે શું? તો પણ જવાબ બદલી જાય છે. વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગોની વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે, તેમ આપણે કહી શકાય છે. એટલે કે એક વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે છે અને એ વર્તુળની અંદર જુદા જુદા જે ભાગ દર્શાવવામાં આવે છે અને એ ભાગ પાડેલી જે આકૃતિ તૈયાર થાય છે એને આપણે વૃતાંશ આકૃતિ તરીકે ઓળખવી છે. ત્યારબાદ સામાન્ય રીતે આલેખ શેના પર દોરવામાં આવે છે? સરળ આલેખ શેના ઉપર દોરવામાં આવે છે? ગ્રાફ પેપર ઉપર આલેખ દોરવામાં આવે છે. ત્યારબાદ જે CFIE નું પૂરું નામ જણાવો. તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ. એક નામ તમારું ફૂલ ફોર્મ તો હશે જ, બોર્ડની અંદર પણ હશે. એકાદું નામ તો તમારું બોર્ડની અંદર પૂરું નામ પૂછશે. તો શિક્ષક પણ મોટે ભાગે તમારું જ્યારે પેપર પૂછશે ને ત્યારે એકાદું નામ તો ફૂલ ફોર્મ પૂછશે, કારણ કે એ પ્રશ્ન પૂછાય છે. તો CFIE પૂરું નામ જણાવો. તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ. આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામના કોઈ પણ બે નામ લખો. તો આપણે 4 નામ લખ્યા છે, તમને કોઈ પણ બે નામ યાદ રહેતું પણ ચાલે. SPSS શાહજહાં, EVIUS અને SAS, એમાંથી કોઈ પણ બે આપણને નામ પૂછ્યા છે તો તમે બે લખો એટલે તમારો જવાબ સાચો પડે છે. ત્યારબાદ NSS પૂરું નામ લખો. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરોબર. બંને આપણને સીડી નો પ્રશ્ન આવડતો હોય, સીડી વાળો, તો બંને નામ એમાં જ હતા, બરોબર છે. અને હજુ પણ એની સાથે જો કોઈ નામો સંકળાયેલા હોય તો આપણે ટૂંકા નામો યાદ રાખવાના, એકાદો જ પ્રશ્ન પૂછાશે. આર્થિક વૃદ્ધિ એટલે શું? સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. શું કીધું છે? કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો, લાંબા ગાળા સુધી ચીજ વસ્તુના ઉત્પાદનમાં જે વધારો થાય એટલે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સાયમન કુઝનેટના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? જો નામ જોગથી પૂછેલું છે. આર્થિક વૃદ્ધિની જુદી જુદી 3 વ્યક્તિઓ વ્યાખ્યા આપી છે, પણ અહીંયા જે આપણે નામ જોગથી પૂછે છે તો આપણે જવાબ નામ જોગની જે સેજ લખી ગમે લખો તો ચાલે નહીં. તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો કે આર્થિક વૃદ્ધિ છે. હું તો બધા એ જ કહે છે કે લાંબા ગાળે આપણા દેશમાં ચીજ વસ્તુનો પુરવઠો વધી વિસ્તૃત, પણ એમને થોડા પોતાના રીતે શબ્દોના પ્રયોગો જુદા કર્યા છે. પણ આપણે યાદ રાખવા પડશે કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યવાળું એટલે ઘણું બધી વસ્તુ આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થાય તો એને શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ શ્રીમતી ઉર્સુલા હિક્સની આર્થિક વૃદ્ધિ વિશે શું કહે છે? તો એમને બે બાબત કીધી છે, તો પણ અહીંયા કોને પૂછી છે? માત્ર આર્થિક વૃદ્ધિ, બરોબર. તો આર્થિક વૃદ્ધિ એટલે કે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નો નિરાકરણ અને આર્થિક વૃદ્ધિ, એમને જ વાત કીધી છે કે વિકાસ.
વિકાસશીલ દેશના આર્થિક પ્રશ્નોના નિરાકરણ એટલે આર્થિક વિકાસ. બરોબર, બે જ બાબત છે. વિકસિત દેશોના પ્રશ્નો નિરાકરણ એટલે કે આર્થિક વૃદ્ધિ, અને વિકાસશીલ એટલે ભારત જેવા દેશોના પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. એટલે એ બે બાબતને આપણે યાદ રાખવાની. ત્યારબાદ છે આર્થિક વિકાસમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. બરોબર, આર્થિક વિકાસમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? તો એમાં બે પરિણામો છે, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન, જીરાડ મેરના મતે આર્થિક વિકાસ એટલે શું? જીરાડ મેરના મતે આર્થિક વિકાસ એટલે શું? તો વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. બરોબર, જુલાઈ 2024 ની અંદર પણ આપણને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એટલે આવા ટૂંકી બાબતો જે છે, કોને શું કીધું છે, કોને કયા પ્રશ્નો છે, કયા વ્યક્તિઓનું સેન્ટર છે, તો એ આપણે વિશેષ MCQ માટે બનતા હોય છે, તો આપણે થોડાક એને યાદ રાખવાના. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન બેંક જે છે એની અંદર આવા 15 પ્રશ્નો ગઈ વખતે આપેલા હતા. આ વખતે કદાચ 20 આપે કે 15 આપે, થોડો ઘણો ફેરફાર હશે, પણ પ્રશ્નો આપણને આવા હશે જેમાં પહેલા ચેપ્ટરના પ્રશ્નો ઉપર વિશેષ ભાર હશે, બીજા ચેપ્ટરના પ્રશ્નો ઉપર થોડું એ પ્રમાણે ભાર હશે. 15 જુલાઈ સુધીનો આપણો અભ્યાસક્રમ છે, તો એમાં પહેલા બંને પાઠોનો સમાવેશ કરેલો છે. એટલે બંનેના પ્રશ્નો પૂછાય છે, અને તમારા જે શિક્ષકો પેપર કાઢશે તો એ બેમાંથી પ્રશ્ન મેળવીને જ કાઢશે. કારણ કે એમને ઉપરથી સૂચના આપેલી હોય કે આ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન મૂકો, આ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન મૂકો. એ શિક્ષક પસંદ કરી અને તમારું 25 ગુણનું પેપર તૈયાર કરે છે. જે પ્રશ્ન બેંક છે એ અગાઉ ક્યાંય મળતી નથી. એટલે કોઈ ખોટા દાવા કરતા હોય કે પ્રશ્ન બેંક આવી ગઈ, આ છે ને આમ છે, તો એમાં ખોટું આપણે પડવાની, એવી આપણે શોર્ટકટ માહિતીમાં આપણે રસ નથી ધરાવતા. બરોબર, આ 2023 નું પેપર છે, એના આધારે તમે જોઈ શકો છો કે કેવું પૂછાવાનું છે. બાકી ખોટી એવી ક્યાંયથી પેપર લેવું, ક્યાંક આમ લેવું, પોલીસ ચેનલ વાળા આમ કરે છે, પોલીસ ચેનલ વાળા આમ કરે છે, એવામાં આપણે ધ્યાન દેવાનું નથી. માત્ર વિદ્યાર્થીઓ આપણે આપણા ભણવા પર ધ્યાન દેવાનું છે, અને સાચી અને સચોટ માહિતી સાથે જ આગળ વધવાનું. હવે વિભાગ C અને D ની થોડી ચર્ચા કરી લેવી. બરોબર, તો કે વિભાગ C ની અંદર 2 પ્રશ્નો પૂછાવાના. તો પ્રશ્ન બેંકમાં 6 પ્રશ્નો આપેલા હતા, એમાંથી 2 પ્રશ્ન શિક્ષકે તમને પૂછેલા. આમાં તમને અથવા નથી મળતા, 2 આપેલા હોય છે, 2 તમારે ફરજિયાત લખવાના હોય છે. તો કેવા પ્રશ્નો પૂછેલા હતા? આકૃતિ એટલે શું, તે શા માટે દોરવામાં આવે છે, આકૃતિના પ્રકારો જણાવો, તો એમાં ગમે તે 4. ઇન્ટરનેટ ઉપયોગના ભયસ્થાન જણાવો, આલેખના પ્રકારો જણાવો, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા જણાવો, પરિમાણાત્મક પરિવર્તન વિશેની સમજૂતી આપો. તો આવા 2 ગુણના પ્રશ્નો પૂછાયેલા હતા. તમને 2 પ્રશ્નો પૂછાશે, અને આ વખતે પણ તમારે 2 પ્રશ્નો જ હશે. ત્યારબાદ આપણે વિભાગ D ની વાત કરવા જઈએ. તો વિભાગ D ની અંદર કુલ 3 પ્રશ્નો, એટલે કે ટૂંકમાં 2 જ પ્રશ્નો લખવાના છે આપણે. પણ જૂની જે આપણી પદ્ધતિ એમાં શું હતું કે 13 અને 14, તો 13 માં અથવામાં આવતો હતો, એટલે 13 માંથી 2 માંથી 1 લખી શકતા હતા, 14 ફરજિયાત હતો. પણ હવે આપણી જે ઓલી કોઈ પણ આવી ગઈ ને જનરલ વિકલ્પ સાથેની પદ્ધતિ, એટલે પછી પ્રશ્ન બેંકમાં બદલાઈ ગયું હતું. કદાચ આ વખતે પણ એવી પદ્ધતિ હશે કે તમને 4 પ્રશ્નો આપેલા હશે વિભાગ D ની અંદર, અને એમાંથી કોઈ પણ 2 લખવાના હોય એવું બનશે. પહેલા એકના અથવામાં 1 હતો એવું નહીં હોય. બરોબર, આપણી બોર્ડની પદ્ધતિ છે એ પ્રમાણમાં પ્રશ્ન બેંક મારા ખ્યાલ પ્રમાણે રજૂ કરશે. બરોબર, તો એમાંથી તમને 4 પ્રશ્નો મળશે, તમારા માટે ફાયદાકારક છે કે 4 પ્રશ્નોમાંથી તમારે 2 પ્રશ્ન લખવાના થશે, એ પણ કોઈ પણ. તો આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત એમને 3 ગુણમાં પૂછેલો હતો. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો સમજાવો, એ પણ પૂછેલો હતો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગની સમજૂતી આપો, એ પ્રશ્ન હતો. સ્તંભ આકૃતિનો અર્થ આપી સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ 4 બાબતો જણાવો, એ પ્રશ્ન હતો. આર્થિક વિકાસના લક્ષણો ટૂંકમાં સમજાવો, એ પ્રશ્ન હતો. અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા જણાવો, તો આપણો એ પ્રશ્ન હતો. અને છેલ્લે આપણે વિભાગ E ની અંદર તમારે 1 પ્રશ્ન લખવાનો થશે. વિભાગ E ની અંદર, તો વિભાગ E ની અંદર કોઈ પણ 2 પ્રશ્નો આપેલા હશે. એ જૂની પદ્ધતિ હોય તો ભલે, નવી પદ્ધતિ હોય તો ભલે, તમને 2 પ્રશ્નો આપેલા હશે, અને 2 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 1 પ્રશ્ન લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે પ્રશ્નો પૂછાયેલા હતા, તો બંને પાઠનો 1 પ્રશ્ન આપેલો છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગની વિશે સમજાવવું, અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો. આવા 2 પ્રશ્નો આપણને આપેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે એકમ કસોટીના પેપરની બાબતને આપણે ચર્ચા કરી.
તો તમારે જે 25 તારીખે જે પેપર પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો આ તમે પ્રશ્નો જોઈ લેશો તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ 25 તારીખે તમે જે પરીક્ષા આપવા જશો એમાં બહુ વાંધો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રેયરની અંદર આટલું જ. તો આપણે આવા જ વિડીયો સાથે અવારનવાર મળતા રહીશું. આભાર.